બેન ક્યાંથી આવો છો? હું ગાંધીનગરની જ છું. અચ્છા, ગાંધીનગર. કેટલા સમયથી પ્રિપરેશન કરો છો? હું આમ છેલ્લા 4 વર્ષથી પ્રિપરેશન કરું છું, પણ 2 વર્ષથી છે ને આ ફોરેસ્ટની ભરતી પડી ને ત્યાંની ફોરેસ્ટ માટે તૈયારી કરું છું. બેન, તમારે કેમ રસ્તા પર ઉતરવું પડ્યું, એની પાછળના કારણો શું છે? રસ્તા પર અમે લોકો પહેલાં તો રજૂઆતો કરી હતી, સચિવશ્રીને રજૂઆતો કરી કે અમારી આટલી આટલી માંગણીઓ છે, જે આ બધા બહેનોએ કીધું. અમે રજૂઆત કરી, એ છતાંય અમને સેટિસ્ફેક્શન જવાબ નહોતો મળ્યો. ટ્વીટ આવ્યા, પણ એમાં એમને લોલીપોપ જેવું જ આપવામાં આવ્યું. તો અમારી રજૂઆત અમારે કેમ નહીં કરવી? રજૂઆત 4-4, 5-5 દિવસ, અઠવાડિયુંથી અમે લોકોએ વેઇટ કર્યો. એ લોકો 9 તારીખ પહેલાં 6 તારીખ કહેતા કે રિઝલ્ટ અમે 6 તારીખે ડિક્લેર કરશું. પછી 9 તારીખ આવી. હવે 9 તારીખની એ લોકો શ્યોરિટી બી નથી લેતા કે 9 તારીખ પછી બીજી તારીખ નહીં પડે. બરાબર. હવે ચલો તમે 8 ગણાની PDF જાહેર કરી છે, તો તમે માર્ક્સ જાણ્યા વગર તો PDF જાહેર નહીં કરી હોય. પછી તરત ને તરત અમે માંગણીઓ કરી એટલે એમને કટ ઓફ જાહેર કર્યું. તો તમે કટ ઓફ જાહેર કરો છો કે છેલ્લા જે સ્ટુડન્ટના 177 માર્ક્સ થાય છે, આગળનું તમારે જોવું હોય તો આગળના ફોરેસ્ટના રિઝલ્ટ જોઈ લો. આટલું મેરિટ ક્યારેય નથી ગયું. બરાબર. હવે આગળ આટલું મેરિટ જાય તો અમને પ્રશ્નો તો ઉદ્ભવવાના. કેટલા કટ ઓફ છે SC ST OBC જનરલ? બધા જિલ્લા વાઇઝ કટ ઓફ અલગ અલગ છે. બરાબર. આ એકદમ એક સાથે ભરતી લઈ અને પછી જિલ્લા ફાળવણી નથી કરી, જિલ્લા વાઇઝ પરીક્ષા લેવાય છે. હા, તો હવે એટલું બધું મેરિટ હાઈ જાય તો પછી અમારે એટલું તો જાણવું પડે ને કે આગળ જેટલા સ્ટુડન્ટ છે. તેજસ્વી વિદ્યાર્થી કોણ છે? હા, બસ અમારી એ જ માગણી છે કે અમારા માર્ક્સ, એ લોકો એમ કહે છે કે તમારા માર્ક્સ અમે લોકો લિંક આપીએ, એમાં તમે તમારા માર્ક્સ જોઈ શકશો. બરાબર છે. હવે અમારે એ બધા વિદ્યાર્થીઓને ફોન નંબર લેવાના અને પૂછવાના, ભાઈ તારા મને સ્ક્રીનશોટ મોકલ, તારા કેટલા માર્ક્સ થાય છે. અમારે એને એવું પૂછવાનું. અત્યાર સુધી પહેલી વાર તો આ લોકોએ પરીક્ષા લીધી નથી અને પહેલી વાર તો રિઝલ્ટ ડિક્લેર કર્યું નથી. આગળના રિઝલ્ટો જે પ્રમાણે આવ્યા એ પ્રમાણે અમે રિઝલ્ટની માંગણી કરી રહ્યા છીએ. અમે બીજું કશું ખોટું બોલી નથી રહ્યા. અમે આગળ જે પ્રમાણે રિઝલ્ટ આવ્યા, અમે એક્સપેક્ટેશન એવી રીતે જ રાખીએ છીએ. એમને 3 ફૂટ અમને લોંગ જમ્પ, 3 ફૂટ હાઈ જમ્પ કરાવ્યો છે, તો એમને એમ કીધું કે આ વખતે આપણે 2.5 ફૂટ કરાવીએ. એમને જે એમની કન્ડિશનો છે એ એમને એમ રાખી છે, તો પછી એમને આ પરીક્ષાની કન્ડિશનો કેમ બદલી? કે જે અમને જોવાનો અધિકાર છે એ કન્ડિશનોમાં એમને કેમ સુધારા વધારા કર્યા? પહેલાં તો CBRT પદ્ધતિ અમને 3 મહિના પહેલાં જ એમને કીધું કે CBRT પદ્ધતિથી પરીક્ષા લેવાશે. અમને લોકોને ખબર નહીં કે CBRT પદ્ધતિ શું છે. અમે લોકો અમારા વાંચવામાં પડ્યા હતા કે આનો વિરોધ કરવા જઈએ કે વાંચીએ. આ લોકોને જે કરવું છે, અત્યારે બી એ લોકોને જે કરવું છે એ જ એ લોકો જાહેર કરી રહ્યા છે ને. તો અમને એમ કે અમે આંદોલન પર કે એ વખતે અમારી માંગણી કરવા જાત કે અમને ઓફલાઈન પરીક્ષા લો, કદાચ ના સાંભળે તો અમારે તો વાંચવાનું બગડે જ ને. તો અમે CBRT, ચલો અમે વિશ્વાસ રાખ્યો એમના પર કે CBRT પદ્ધતિથી અમારી જોડે ન્યાય થશે. પણ ચાલો CBRT પદ્ધતિ એમને જેના માટે લીધી કે ફટાફટ રિઝલ્ટ તમારું આવી જશે, તો 6 મહિના રિઝલ્ટ આપતા થાય છે. હું સ્કૂલમાં ભણેલી છું. બરાબર છે. હવે સ્કૂલમાં આપણું પેપર લેવાઈ જાય, પછી કોમ્પ્યુટરમાં બી પેપર લેવાતું હતું, તો એ વખતે રિઝલ્ટ તરત આવી જતા હતા, 1 મહિનામાં આવી જતા હતા. અને અત્યારે તો ચલો લાખોમાં સંખ્યા છે, 10મા 12માના બી રિઝલ્ટ આવે છે, એમાં બી લાખોમાં સંખ્યા હોય છે. તો નથી ડિક્લેર થતા, એમાં બી ક્રાઇટેરિયામાં ડિક્લેર થઈ જ જાય છે. આ તો 6 મહિના થઈ ગયા. અને ફિઝિકલની ટ્રેનિંગ માટે અમને એવું કહેવામાં આવ્યું હતું કે જેને 40% ગુણ ઉપર હશે, લાઈક 80 માર્ક્સ હશે, એ લોકો બધા ક્વોલિફાઈડ થઈ જશે. તો ફિઝિકલ માટે અમે 6 મહિનાથી ફિઝિકલની ટ્રેનિંગ કરીએ છીએ, કારણ કે અમને આન્સર કી આપવામાં આવી એમાં અમારે માર્ક્સ થઈ જતા હતા. નોર્મલાઇઝેશનમાં એમ થાય કે 5 માર્ક્સ કે 10 માર્ક્સનું આગું પાછું હશે, તો 50 માર્ક્સનું આગું પાછું કર્યું. બરાબર. અમે ફિઝિકલની ટ્રેનિંગ કરી નાખી છે. લોંગ જમ્પ, હાઈ જમ્પ, રનિંગ પૂરી કરવાની. તો એમાં અમને થોડી ઘણી દોડવામાં, લોંગ જમ્પમાં એવો પગ પડી જાય તો અમને થોડો સોજો બોજાય છે, એટલે ઇન્જરીઝ બી અમને રહી છે. તો તમારે આવું જ હાઈ રિઝલ્ટ તમને પહેલાં બી ખબર હતી, કોમ્પ્યુટર વાઇઝ હતું, એટલે કે તમે રિઝલ્ટ જે પ્રમાણે ડિક્લેર કરવાના છો કે એમાં હાઈ જવાનું છે, તો તમારે પહેલાંથી જ કહી દેવું હતું કે ભાઈ અત્યારે તૈયારી કરશો ને, અમારું રિઝલ્ટ હાઈ છે, તો અમે લોકો, તમે શાંતિ રાખો, રિઝલ્ટ આવી જશે, પછી રિઝલ્ટ આવ્યા પછી તમે તૈયારી કરો, અમે તમને ટાઈમ આપીશું. કારણ કે હજી એ લોકો રનિંગ માટે મે કહે છે, પછી જુલાઈ કીધું, હજી એ લોકો એમ કે કયા જ રાખે છે, હજી કશું નક્કી નથી ફિઝિકલ માટે બી. બરાબર. અત્યારે 6,588 જગ્યાઓ ઘણા પાસ કર્યા. એમાં અમને એમ હતું કે ભાઈ અમે આટલી બધી મહેનત કરી છે, આટલા 2 વર્ષથી મહેનત કરી છે, તો લાગી જશું. પણ ચાલો દુઃખ ત્યારે થયું કે અમારા કરતાં બી ઓછા માર્ક્સવાળાના 50 માર્ક્સ વધી અને એનું PDFમાં નામ છે. હવે એમને મેં પૂછ્યું કે બેન તમારે
કેટલા માર્ક્સ વધ્યા હશે તમને આઈડિયા ખરો? એટલે કે મારે 105 માર્ક્સ હતા, પણ મને આઈડિયા નથી કે મારું નોર્મલાઇઝેશનમાં કેટલા માર્ક્સ વધ્યા હશે. હવે એ લોકો એમ કહે છે કે હાર્ડ પેપર, ઇઝી પેપર, બરાબર. તો અમે તો પેપર નક્કી કર્યું નથી કે અમને હાર્ડ આપો કે ઇઝી આપો, એ તમે લીધું છે. અમે તો કીધું જ, અમે તો અમારી તો એટલી જ તૈયારી હતી કે બને એટલું હાર્ડ કાઢો, અમે હાર્ડ આપવા માટે તૈયાર છે. હવે તમે હાર્ડ ને ઇઝી તમારે નક્કી કરવાનું હોય. આવી રીતે તમે CBRT પદ્ધતિ જેને લીધી છે આગળ પરીક્ષા, એને કોપી કરવા જઈ રહ્યા છો તો એના પેપર બી જુઓ તમે કે એ લોકોએ કેવી રીતે સિસ્ટમ વાઇઝ પરીક્ષા લીધી છે. આજે મારું પેપર પતી ગયું, બરાબર, તો આને મને પૂછ્યું કે બેન તારે કયા પ્રશ્નો આવ્યા હતા, તો હું તો કહેવાની જ કે મારે ભાઈ આવા પ્રશ્નો આવ્યા છે. તો હવે એ પ્રશ્નોની તૈયારી કરે તો એને એ પ્રશ્નો નહીં. તો તમે નક્કી કરો ને યાર કે હાર્ડ પેપર કોને કહેવાય ને ઇઝી પેપર કોને. ઇઝી એટલે ઓછો જ શું કામ? બધાને એટલો જ ક્રાઇટેરિયા આપો. આ જે શિક્ષકો છે એ સ્કૂલમાં પેપર કાઢે છે તો અમુક પર્સન્ટેજ ઇઝી, અમુક પર્સન્ટેજ હાર્ડ, એવી રીતે પેપર કાઢે કે એકદમ ઇઝી હોય તો બધાએ નપાસ થતા હોય એ વિદ્યાર્થીએ પહેલો નંબર આવે. તો આ તમે જે સિસ્ટમ રાખી છે તો તમે ખુદ પહેલાં સિસ્ટમને સમજો, પછી છોકરાઓ ઉપર અપ્લાય કરો. આ તો અમારા વિદ્યાર્થીઓ ઉપર એક પ્રકારનો પ્રયોગ કર્યો કે ભાઈ ચલો આવી રીતે અમે માર્ક્સ જાહેર કરી દીધા, આવી રીતે અમે પરીક્ષા લઈ લીધી, હવે નોર્મલાઇઝેશન સિસ્ટમ. હવે નોર્મલાઇઝેશન સિસ્ટમ તમે સમજાવો તો ખરા પહેલાં કે તમે કેમની કરી છે. 50 માર્ક્સનું ગ્રેસિંગ આપો છો તો 0.5 માટે બી અમે લોકો અત્યારે એક્ઝામમાં ફેલ થઈએ છીએ, તો 50 માર્ક્સનું ગ્રેસિંગ આપે તો અમે કેટલા નીચે આવી જઈએ. એટલે આમાં હું મીડિયા માધ્યમથી બી એ જ કહેવડાવું છું કે અમને જો એ લોકો સાચા હોય ને તો અમને એનો જવાબ આપે. પહેલાં અમે અમારો જવાબ માંગી રહ્યા છીએ કે અમને જવાબ આપો. તમે જવાબ આપશો તો અમને ખબર પડશે કે અમારી ભૂલ શું થઈ છે. અને આટલા ટાઈમથી એ લોકો જો એમને જવાબ આપવો છો જ ને વ્યવસ્થિત, તો એમની જોડે માર્ક્સ ને બધું છે જ. નામ જાહેર કર્યા છે, અમને ફેલ જાહેર કર્યા છે, તો એમની જોડે અમને ફેલ કયા બેઝિસ ઉપર એમને જાહેર કર્યા? આગળ એમનો જે ક્રાઇટેરિયા હશે માર્ક્સનો કે અમારા માર્ક્સ આટલા છે એ પ્રમાણે અમને ફેલ કર્યા છે ને, તો એમને એક જ ક્લિક કરવાનું છે ને કે ભાઈ તમારા માર્ક્સ આટલા છે, બધા જોઈ લો. તો એ લોકો કેમ છુપાવે છે? હવે આટલો ટાઈમ માંગે છે. અમે 30 તારીખે રિઝલ્ટ જાહેર કર્યું, તો 1લી તારીખથી અમે લોકો આ માંગણી કરી રહ્યા છે. આજે કઈ તારીખ થઈ? એમને કરવું હોય તો ચલો વિધિન બે દિવસમાં એ લોકો કરી શકતા હતા. હવે એ લોકો 9 દિવસનું કહે છે. એટલે 9 દિવસનું કહે છે એટલે એમને ક્યાંક એમની જે બધું એમ કે એમને સેટિંગ કર્યા હોય કે જે એમના કૌભાંડો કર્યા હોય એ ક્યાંક બહાર ના આવી જાય. તો એમને એવી રીતે સિસ્ટમથી એમ કે કોઈ ક્રાઇમ કરે તો એના માટે છુપાવવા માટે થોડોક ટાઈમ જોઈએ. તો આ લોકો ક્રાઇમ કરી રહ્યા છે અને એને છુપાવવા માટેનો ટાઈમ માંગે છે, એવું મને લાગી રહ્યું છે ને અમારા બધા વિદ્યાર્થીઓને લાગી રહ્યું છે. તમે સાચા હોય ને તો અમે જે દિવસે રોડ ઉપર ઉતર્યા ને એ બીજા દિવસે જ તમે આપી દીધા હોત રિઝલ્ટ. વાત રહી કાલની, કાલે હું 6 વાગે ત્યાં બેઠી છું. મારી જોડે ખાસા 200-300 વિદ્યાર્થીઓ બેઠા હતા. અમે લોકો કોઈ નારાબાજી નહોતા કરતા, સવારમાં ખાલી ઉઠીને અમે બેઠા જ થયા છીએ. એટલામાં અમારા નેતા સહેજ એમને ક્રોસ કર્યું ગ્રાઉન્ડ, એટલામાં તો એમને બી ઉઠાવવામાં આવે. અમે એ લોકો જોડે જતા તો અમને લોકોને બી બધાને છે ને આજુબાજુ ગાડી અને પોલીસવાળા, અને તરત અમને લોકોને ઉઠાવવામાં આવી ગયા. અને ત્યાં જઈને બી અમને એવું કહેવામાં આવ્યું છે, છોડ્યા કયા બેઝિસ ઉપર કે તમે લોકો બીજી વાર જો દેખાયા છો ને, આજે ડિટેન થયા છો, જો બીજી વાર દેખાયા છો તો ડાયરેક્ટ FIR ફાડી દઈશું. નિયમો સમજાવો અમને પહેલાં. અમે કંઈ આતંકવાદી છીએ? કરપ્શન કર્યું છે અમે કે અમે ક્યાંય કોઈ લોન લઈને અમે ભરી નથી ને અમે ભાગી ગયા છીએ? કરોડોની લોન લઈને અમે ભાગી ગયા છીએ? જ્યાં આતંકવાદીઓ છે ત્યાં ચલો એ લોકો એમનું કામ કરે જ છે કે આતંકવાદી પકડવાનું, પણ જ્યાં શું કહેવાય ખોટું થઈ રહ્યું છે ને ત્યાં તમારું દિમાગ ચલાવો. અહીંયા અમે લોકો અમારે ખાલી ન્યાય માંગી રહ્યા છે, તો ન્યાય આપો. અને જે મુદ્દાઓ અમારા ખોટા છે એ અમને કહો. અમારો એક બી મુદ્દો તમે એમ કહો કે આ મુદ્દો ખોટો છે તો એક વિદ્યાર્થી ત્યાં નહીં ઊભો રહે. અને કોઈ બી અમારા પેરેન્ટ્સ કહો, મીડિયા કહો કે આખા જે ગુજરાતની જનતા છે ને એમને બી અમે અમારા જે અમે માંગણી કરી રહ્યા છીએ ને એ કહીએ ને, એમાં એ લોકો બી એમ કહે છે કે તમે તમારી જગ્યાએ સાચા છો અને અમે સાચા છીએ એટલે જ અમે અહીંયા ઊભા રહ્યા છે. તમે સાચા હોય તો અમે જે માંગણીઓ કરીએ છીએ ને એ માંગણીઓને સ્વીકૃતિ આપો અને અમને એ બતાવો કે ભાઈ હા તમે લોકો આજે કહી રહ્યા છો ને તો અમે બી સાચા છીએ. લો તમારા માર્ક્સ PDF આવશે ને એટલે અમને ઓટોમેટિક ખબર પડી જશે કે અમે કેટલા સાચા છીએ અને એ લોકોને એટલી ખબર પડી જશે કે ક્યાં ખોટા છે.